આજે આપણે મિત્રતા ખાતર ખપી જનાર જવા મર્દ હામિદ ખાનની વાત સાંભળીશું. હામિદ ખાન મૂળ પેશાવરનો પણ રાણપુરમાં સૌ સિપાહીઓનો જમાદાર. ઊંચું પડછંદ શરીર અને ઘાટા દાઢી મૂછ, ઉફરી થયેલી મોટી આંખો અને ગોળ મટોળ કાંડા અને હૈયાનો સાબુત આદમી. અળાવના ધણી લુણવીર ખાચરનો દિલજોના મિત્ર. બહાર તહેવારનો આવરો જાવરો વધીને પછી તો રોજનો બન્યો. હામિદ ખાન રાણપુરથી અળાવ આવે અને ડાયરો જામે. બપોરે છાશું પીવાય, આખો દિવસ સવાણ થાય અને બંને ભાઈબંધો સાંજે જુદા પડે. વળતો સૂરજ ઉગે અને રાણપુરને માર્ગે ધૂળની ખેપટ ઉડતી દેખાય એટલે અળાવનું નાનું છોકરું પણ બોલી ઉઠે કે હામિદ ખાનનો ઘોડો આવે છે. આમ બંને આદમીઓની ભાઈબંધી પાંગરીને ઘાટાટોપ થઈ છે. કસોટીનો કરવત હજી મંડાયો નથી એટલે લોકોમાં ક્યારેક ક્યારેક વાતો થાય છે કે એકાદ વાર પારખા થાય તો ખબર પડે. ફટક્યા હશે તો ફૂટી જશે અને એ પળ પણ આવીને ઊભી રહી. ખસથી ધંધુકા સુધી જેની આણ પરવર્તી એને ભાલે આખો કબજો કરીને બેઠેલો એવો બીજલ ખસ્યો એક દિવસ અળાવ ગામના લુણવીર ખાચરનો મહેમાન બન્યો. બહોળો ગિરાસ અને બળિયો માણસ પોતાને આંગણે પરોણો બન્યો એટલે લુણવીર ખાચરે એની ઓહોની મહેમાન ગતિ કરી. ત્યારે વાતમાંથી વાત નીકળતા હળવે રહીને બીજલ ખસિયાએ લુણવીર ખાચર આગળ પ્રસ્તાવ મૂક્યો કે અમારી એક દીકરીનું પાણી ગ્રહણ કરો તો મને નિરાશ થાય. શું કીધું? બીજલની અણધારી અને અણકલ્પી વાત સાંભળીને લુણવીર ખાચર હબક્યા. બીજલ કહે, જુઓ ખાચરભાઈ, સોનામાં સુગંધ ભેળવવાની આ વાત છે. અમારી દીકરી અળાવના ગઢમાં આવે એટલે આપણે વહાલા સગા બનીએ અને પછી તો મારી અને તમારી તાકાતનો સરવાળો થાય અને તમારો ગિરાસ પછેડીમાંથી બહોળો થઈને બૂંગણ બને. લગ્ન વ્યવહાર શરૂ કરો. તો લુણવીર કહે, લગ્ન વ્યવહાર તો અમારે મામા કે ફૂઈને ત્યાં થાય. લુણવીર ખાચરના ચહેરા ઉપર તમતમાટ આવી ગયો. માટે બીજલ ખસ્યા, તમે અમારા માટે આમાંથી કાંઈ નથી. તો બીજલ કહે, નથી તો શું થયું, હવે થશે. અમારી દીકરીને સ્વીકારો એટલે હું તમારો મામો થાવ. તો લુણવીર કહે, એવા મામા અમને ન ખપે. બીજલભાઈને દરબારે પરખાવી દીધું. સાંભળો લુણવીર ખાચર, બીજલ ખસિયાએ ગોઠણ પર હાથ પછાડ્યો અને કહ્યું, મારી પાસે હામદામ અને ઠામ છે. 500 માણસની ફોજ છે. ખસથી ધંધુકા સુધીની ધરતીનો હું ધણી છું. મારી હૂંફ તમને મળશે તો તમારું અળાવ ગામ રાજધાની થશે. તમે માંગો એટલા ગામડા અમારી દીકરીને હું કાપડામાં દઉં. વાત કરોમાં બીજલભાઈ, લુણવીર ખાચરે વટ દેખાડ્યો. એવા ગામડા કે ગીરા માટે એવા વટાપણા ન ખપે. તો ના પાડો છો? તો લુણવીર કહે, હા, અમારી ચોખ્ખી ના છે. લુણવીર ખાચર લક્ષ્મી ચાંદલો કરવા આવી છે હો, કપાળ ધોવા ન જવાય. તો લુણવીર કહે, એવી લક્ષ્મી કે એવો ચાંદલો તમને અખ્યાત બીજલભાઈ. સુવર્ણની બીજી વાતો કરો, આપણા વચ્ચે વર વાપર ન બને. અને લુણવીર ખાચર બીજલ ખસિયાએ હુંકાર કર્યો. મારું વેણ વાઢવા જતાં ધોળે દિવસે તારા દેખાશે હો, બીજલે કહ્યું. તો લુણવીર કહે, તે તારાને જોઈ લેશું બીજલ ખસ્યા. લુણવીર ખાચરે માથું ઊંચોક્યું. ગિરાસ તારે બધું જોઈને મૂક્યું હો. હું અળાવનો ઘમરોળી નાખી અને મીઠું વાવીશ. બીજલ ઊભો થઈ ગયો. મારી સામે આવનારના હલ હવાલ થઈ જશે. તો લુણવીર કહે, બીજલ ખસ્યા, હું પણ ક્ષત્રિય બચ્ચો છું હો. લુણવીર ખાચરના હોઠ થથરિયા. તલવાર બાંધું છું, કાંઈ પાછી કે નથી રમતો. તમારે મન પડે તેથી ખુશીથી હાલ્યા આવવું. પાણીનો કળશો ભરીને ઊભો રહી. અળાવ જો ખેદાન મેદાન થાય તો સમજવું કે બીજલ આવ્યો તો. આમ કહીને બીજલ ખસ્યા પછાડતે ડાબલે ઘોડો હાંકી ગયા. બીજલ ખસ્યા સાથે અળાવ ગામને વેર બંધાયું. એવી વાત સાંભળતા સોપો પડી ગયો અને આસપાસના ગામડામાં બીજલ ખસ્યો એટલે સળગતી હુતાશણી. કારણ કે
અકારણે એની ટોળી ત્રાટકતી અને આખા પંથકને ઘમરોળી નાખતી. નાના રજવાડા અને ઠકરા તો બીજલ ખસ્યાને પાળ ભરતા. બીજલની પાંચશેરી ભારે ગણાતી. બીજલને કોઈ વતાવતા નહીં, પછી વેર બાંધવાની તો ક્યાં વાત. અળાવ ગામમાં પણ સોપો પડી ગયો. આમ વળતા દિવસે રાણપુરથી હામિદ ખાન લુણવીર ખાચરની છોપાટે આવ્યા ત્યારે ડાયરો ઝાંખો ઝપટ ભાસ્યો. રોજનો ઉલ્લાસ અને આનંદ અલોપ હતા. ડાયા માણસો ચહેરા પરની કળાને સંતાડીને બેઠા હતા. ડહાપણ અને ચતુરાઈનો ધણી એવો હામિદ ખાન પળ બે પળમાં દરબાર ડાયરાની ઝાંખપને પામી ગયો. હામિદ ખાને ઘણી પૂછપરછ કરી છતાં ખાનદાન માણસોએ વાતને સંતાડી રાખી કે ખાલી સુવાણ કરવા આવનાર આ પરદેશી મહેમાનને સળગતી ચેહમાં સીધને ઓરવો. તો હામિદ ખાન કહે, જો તમે વાત ન કરો તો અત્યારથી મારે અળાવ ગામનું પાણી હરામ છે. હામિદ ખાને હઠ કરી. ભાઈબંધના મોંને બંધ કરવા માટે લુણવીર ખાચરનો મૌન પણ હાથ ઊંચો થયો, પણ હરફ ન નીકળ્યો. તમને વાત થાય એમ નથી ખાન. તો ખાન કહે, મને આઘો ગણ્યો દરબાર? દરબાર બોલ્યા, ના બાપ, તમે આઘા શાના? હામિદ ખાન, તમે તો મારા ગળાનું હાડકું છો. હામિદ ખાન ખાચર ડાયરાને બોલે ડાયરામાં બેઠેલ એક બારોટે ફોડ પાડ્યો. વાત જાણે એમ છે કે ધંધુકાનો બીજલ ખસ્યો અળાવને ગમરોળવાની ધમકી દઈ ગયો છે. તો હામિદ ખાન કહે, તો એમાં મૂંઝવણ શાની ભાઈ? હામિદ ખાન શાંતિથી બોલ્યો, આપણે બીજલના સામૈયા કરશું રૂડી રીતે. અત્યારથી અળાવના લુણવીર ખાચરની અને રાણપુરના હામિદ ખાનની આબરૂ એક જ ઠામમાં સમજો. બીજલનો પગ તો અળાવમાં હામિદ ખાનની મયત ઉપર જ મુકાય, વરના કભી નહીં. અને ડાયરો સૌ વેતમાં રહ્યો. રાત વરત હામિદ ખાનનો ઘોડો અળાવને ગોંદરે આટો મારી જતો અને પંચાળમાંથી ડાયરો પણ અળાવ આટો વીટો રાખે છે. દિવસો વયા જાય છે. બીજલ ન દેખાયો. બીજલ ન દેખાયો એટલે સૌને મૂછો ઊંચી થઈ કે બીજલ બણગા ફૂંકીને પછી ફસકી ગયો છે. પણ બીજલના બાતમીદારો અળાવની હલચલની રજે રજની માહિતી બીજલને પહોંચાડતા હતા. બીજલના બાતમીદારોએ એક દિવસ બીજલને ખુશખબર દીધા, સરદાર, આજ અળાવ ગામ રેઢું છે. લુણવીર ખાચર અને ઠીમઠીમ ગણાતો કાઠી ડાયરો પાંચાળમાં કોઈની કાળજે ગયા છે. આવતા આવતા આખો દિવસ નીકળી જશે, માટે ચોંપ રાખો. અળાવ ગામ આજે રેઢે પટ છે. અને રોયે કોળ વેળાએ બીજલ ખસ્યાનું દળકટક અળાવને માથે ત્રાટક્યું. ગામની બજારામાંથી રીડિયા રમણ કરતો બીજલ દરબારગઢની ડેલી આવ્યો. સબૂર લુણવીર ખાચરની ડેલી આગળથી તોપના ગોળા જેવો એક પડકાર ઉઠ્યો, રહી જા બીજલ ખસ્યા, હું હામિદ ખાન. બીજલે જોયું તો રાણપુરનો હામિદ ખાન 50-60 કાઠીઓ સાથે દરબારગઢની ડેલીએ ઊભો હતો. ત્યાં તો હામિદ ખાનને ગોઠવેલ વ્યૂહ પ્રમાણે દરબારગઢના કોઠા ઉપરથી ત્રાંબાળું ગગડ્યો અને અળાવ ગામનો ટીડો ઢોલી ગામની આબરૂ રાખવા કોઠા ઉપર ચડીને તરઘાયો ઝીકવા માંડ્યો. જોત જોતામાં અળાવનું જણ બચ્ચું હાથમાં આવ્યું હથિયાર લઈને લૂંટારાઓની સામે ઉભરી નીકળ્યું. હામિદ ખાને બીજલને ત્રાડ્યો, હઠી જા, મારે તારી સામે વેર નથી. તો હામિદ ખાન કહે, તારે નહીં હોય બીજલ, બાકી મારે તો તારી સામે જ વેર છે. તું આજ રેઢા ગામ ઉપર આવ્યો છે, પણ શબ્દો ખર્ચવાનો આ વખત નથી. હામિદ ખાન બીજલ માથે ગરજ્યો, અને ઉપાડ હથિયાર, તને આજ પેશવારનું પાણી ચખાડું. હામિદ ખાન, પેશવાર છેટું થશે હો, તારા વડવાનું કબ્રસ્તાન અહીં નથી. આમ કહીને બીજલ આગળ આવ્યો. તો હામિદ ખાન કહે, મેં લુણવીર ખાચરનું લૂણ ખાધું છે બીજલ. ઇસ્લામનો બચ્ચો છું હો, લૂણ હરામી થાવ તો એની કબર લાજે. અને અળાવની શેરીઓમાં રણાગણ મંડાણું અને બીજલ અને હામિદ ખાન સામ સામે ઘોડા ઉછાળતા હતા. એ વેળાની લાગ જોઈ અને બીજલની ટોળી સરદાર ઝીણો ખસ્યો લુણવીર ખાચરના ગઢમાં ત્રાટકવા માટે ગઢની કોઠે આવ્યા અને ગડક બારીમાંથી અંદર દાખલ થયા. કોઠા માથે ઢોલ ધ્રબુકતો ટીડો ઢોલી ઝીણાને જોઈ ગયો. પળનાય વિલંબ વગર હથિયારના ટીડાએ નિર્ણય લીધો કે ઢોલ સોતો ઉછળીને એણે ઝીણાનું માથું નિશાનમાં લીધું.
અને જેમ ડુંગર ઉપરથી પથ્થરો પડે એમ ટીડો ઢોલી ઝીણા ખસિયાના માથા પર ત્રાટક્યો. 20 હાથ ઊંચા કોઠા પરથી 3.5 મણનો પ્રહાણ ઝીણાના માથા પર થયો અને ઝીણાનું માથું 36 પાસળીઓનો કડસુલો કરીને ઝીણાના પેટમાં પેસી ગયું. બીજલ સામે હામિદ ખાન અને ગામડુએ મરણીયો જંગ ખેલ્યો. બીજલ જીવ લઈને નાઠ્યો. આથમતા સૂરજના કેસરી રંગમાં ભાગેડું બનેલ લૂંટારાની પાછળ પગની ધૂળની ડમરીઓ આકાશને અડી છે. સેંથળીના સીમાડા સુધી ભાગેડું બીજલની પીઠ પાછળ વળી પાછો પ્રચંડ પડકાર ઉઠ્યો કે સબૂર, અને બીજલે જોયું તો ઘોડો ઉછાળતો કાળજાળ હામિદ ખાન પગલાં દબાવતો આવતો હતો. હામિદ ખાનનો કસાયેલો ઘોડો ઉછળી ઉછળીને બીજલના આદમીઓની કચુંબર કાઢતો હતો. બીજલે પણ પ્રથમ વાર જ જનાવરને ધીંગાણું ખેલતા જોયું અને બીજલના પણ હાજા ગગડ્યા. પોતાના ઘોડાને પ્રથમ તો ભાગેડું કરી આંટી મારી અને હામિદ ખાન થોડો આગળ નીકળ્યો કે પાછળથી બીજલ ખસિયાએ હામિદ ખાનના જબડા પડખામાં ભાલો ઉતારી દીધો અને હામિદ ખાનનું જમણું ફેફસું વિંધાઈ ગયું. લોહીના પરપોટા ઉઠ્યા અને હામિદ ખાને પછેડી સંકીલીને ફેફસું કચકચાવીને બાંધી દીધું. ત્યાં સુધીમાં તો બીજલ અને એની ટોળી ભાગી છૂટ્યા હતા. હામિદ ખાન વિજયને ચમકાવતો અળાવ પાછો આવ્યો ત્યારે લુણવીર ખાચણ પર બહાર ગામથી મારતે ઘોડે આવી પૂગ્યા હતા. સૌપ્રથમ એણે ટીડા ઢોલીને પોતાના હાથે પાણી પાઈને ગત્ય કર્યો. તે તો ટીડા એક દુશ્મનને રોકીને ગામનું નામ ઉજાળ્યું. ભાઈ, તારી તો હું ખાંભી માંડીશ અને તારા જીવને ગત્ય કરજે. આમ લુણવીર ખાચરે ગામને ઝાંપી આવીને ગામેડુને આ શાબાશી આપી અને હામિદ ખાનની શોધ કરી. ત્યાં તો હામિદ ખાન જમીન પર પલાઠી વાળીને પીડાને થામતા શાંત બેઠા હતા. લુણવીર ખાચરે હામિદ ખાન તરફ દોટ મૂકી. ઓહો, મારો જીગરી, મારો આધાર હામિદ ખાન, ધન છે તારી જનેતાને. અને હર્ષના આવેશમાં આવીને લુણવીર ખાચરે હામિદ ખાનને બાથમાં લીધો અને ભીસ્યો અને એ સાથે જ હામિદ ખાનની બાંધેલી પછેડી છૂટી ગઈ અને લોહીનો એક ફુવારો છૂટ્યો અને હામિદ ખાન લથડ્યો. હવે આ અલ્લાહ બેલી લુણવીર ખાચર મૃત્યુના મુખમાં હોમાતા હામિદ ખાને મિત્ર સામે હાથ જોડ્યા. શત્રુને ભગાડ્યો છે અને ગામની આબરૂ રાખી છે અને આપણી ભાઈબંધીને ઉજળી કરી છે. ખાચર, ખુદા હાફિઝ. અને હામિદ ખાનનો દેહ છૂટ્યો. માજણિયા ભાઈના મરણ વેળા મૂકે એવી મરણ પોક લુણવીર ખાચરે હામિદ ખાન માટે મૂકી અને ગામેડું પાદર દોડીને આવ્યા. પોતાના મિત્રની ઇજ્જત રાખવા માટે હસતા મોઢે 4 કલાક સુધી મોતને મુઠ્ઠીમાં પકડી રાખનાર જવા મર્દ હામિદ ખાનની મયતને સૌએ હાથ જોડીને માન આપ્યું. દરબાર લુણવીર ખાચરે અળાવમાંથી એક સરખા યુવાન એવા 50 કાંધિયા તૈયાર કર્યા અને હામિદ ખાનનો જનાજો પેશવાર પોગાડવો છે. વારા ફરતી તમે બદલતા રહેજો, બાકી પેશવાર સુધી હું હામિદ ખાનનો એકલો કાંધિયા આપીશ. અને અળાવથી પેશવાર સુધી કાંધિયા બદલ્યા કર્યા અને લુણવીર ખાચરે કાંધ ન બદલી. જનાજો જે ગામ ખોટી થયા તે ગામ લુણવીર ખાચરે હામિદ ખાનની યાદમાં દરગાહો બંધાવી અને ઋણ ચૂકવ્યું છે. અળાવને પાદર પણ હાલ પણ હામિદ ખાનની દરગાહ છે અને ટીડાની ખાંભી છે. હામિદ ખાનની બીજી દરગાહ ભાંભણ ગામને પાદર પણ છે. હામિદ ખાનની દાતારની દરગાહ ગુંજારા માથે લુણવીર ખાચરે 200 વીઘા જમીન આપી એના મુંજાવર ભોગવટો કરે છે અને દરગાહની પૂજા કરે છે. ગામ લોકો દરગાહની માનતા માને છે અને વરઘોડિયાને દર્શન કરવા પણ જવું પડે છે. આવી જ અવનવી ઇતિહાસોની ઘટના સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.